Hey guys, welcome back to my YouTube channel. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે અમારી નાની એવી ચેનલમાં તમારું બધાનું. તો આપણે જો સવારમાં અગાશી ઉપર ચડી ગયા છીએ અને અમારા અગાશી ઉપરથી આવો કંઈક વ્યૂ આવે છે અલગથી. જોઈશ અગાશી ઉપરથી આવો કંઈક વ્યૂ આવે છે અને અત્યારે તો આપણે અગાશી ઉપર આંટા મારીએ છીએ. આ છે અમારું કંઈક ઘર. આપણે અગાશી ઉપર આંટા મારીએ છીએ અને હવે ચા પાણી પીને પછી જવાનું છે ગામમાં. તો હવે ચા બનાવે છે તો આપણે જઈએ ને પછી દુકાને જવાનું છે, કારણ કે દુકાન ઘણા ટાઈમથી સાફ સફાઈ કરીને એટલે હવે આજ દુકાનની સાફ સફાઈ કરવાની છે. એટલે હવે દુકાને જવાનું છે, દુકાને જઈને મોરસના પેકિંગ કરવાના છે, સાકરના પેકિંગ કરવાના છે. બધું પેકિંગ કરીને સાફ સફાઈ હાવ કમ્પ્લીટ કરીને પછી જઈશું મોવા. ચા પી લઈને પછી અને બધું પેકિંગ કરીને પછી બધું હરખું માલ બાલ ગોઠવીને પછી માલ લઈ આવી થોડોક મોવાથી. જાય ચા બનાવે, જો ચા બનાવે. મારે સાપ બનાવવાની હોય. સાપ દુકાને લાવે એટલે આપણે એનો સાપ પાઈ દેવાનો. ચા બનાવે, સાપ પાઈ દઈએ પછી સાપ પી લઈએ દુકાન. પાછી તો ચા બનાવે. હવે ચા આપણે બનાવી દઈએ પછી આપણે પીને પછી જઈ દુકાને. ગેસનો બાટલો ખાલી થઈ ગયો છે. બીજો આવી ગયો. ગાયનો પૂરો થઈ ગયો. હાલનો ગેસનો બાટલો પૂરો થઈ ગયો. ચા પાણી પીને બધા કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે જવું છે ગામમાં. તો અત્યારે તો આપણે અહીંયા આટા મારીએ છીએ ઘેરે, બરાબર. એક આપણે માલ તો જ્યાં અહીંયા અમે બાજુમાં નદી છે, મેં ક્યારેક કોઈને કીધું ને એવડી મોટી એવી નદી છે, ડેમડું છે, એની પેલા ટાંકી પાણી. આપણે તો ગામમાં રીતનું છે, બધું ઘર છે, મસ્તની જગ્યા છે, જગ્યા છે, પડ્યું છે. એટલે આપણે કઈ ઘટે એવું છે જ નહીં ભાઈ. જમીન છે બાપ દાદાને થોડીક, એટલે ઘટે એવું કઈ છે જ નહીં. તમે જોઈ લો આપણો બગીચો, પાણીની ટીપનું. આપણે ચા પી લીધી, હવે તો અહીં ઠામડા ધોવે. જમરૂખ મારું પાકી ગયું તોલ લેવાનું. જમરૂખ એક પાકી ગયો. આને તો મારું જનાવરા ખાઈ જાય. મારું જમરૂખ એક જ બધું એક ખાઈ જાય. એક જમરૂખ વધ્યું છે ને એક છે ને જનાવરા બધા ખાઈ ગયા. પાકી ગયું તોડી જ લઉં. છે ને જમરૂખ છે મોટી જબર, જમરૂખ બહુ આવે એવું નથી, એક બે આવે. જમરૂખ તો બહુ આવે, લાડ તોડી લીધું એને. હવે એ જમરૂખ ખાઈ જાય કે ને ભાઈ. અહીંયા તો ગમે આવે, કોઈ ના પાડવાની હોય નહીં, બરોબર. મારા આંબામાં 2 કેરી આવી ગઈ. આંબામાં 2-3 કેરી આવી ગઈ એમ કે છે. અહીંયા જો આ જમરૂખડી છે, આ ભાંગી ગઈ. અહીંયા છે જોરવા ના, એ જમરૂખ છે પાકી ગયેલું છે. એ પાકી ગયેલું છે. શેતુડા લાટ પાકી ગયા. મારી શેતુડી શેતુડા છે પણ ઈ તો હજી કાચા કાટા હોય. બોલ 2 કેરી આવી ગઈ. આ મારું ગુલાબ થઈ ગયું. ગુલાબ ઘણા વર્ષ ઘણા એ નાખ્યું કરે કોયલું ને આ સોચી પડી ગયું. મારું પટેલું ગુલાબ ને બધું એટલે આવું બધું છે અમારે. જમરૂખડી અહીં લાટ છે, કોઈને કઈ જમરૂખ ખાવા ના પાડે નહીં. ઘેર આવે ગમે આવે તોડી લે. કેરી જોવાના આંબે કેરી આવી છે 2 કેરી એક જમરૂખ. 2 કેરી ને એક જમરૂખ. આવું કઈક છે નાનો એવો બગીચો, અહીં બદામડી છે, આવું બધું છે. અને હવે ઠામડા ધોઈ નાખ્યા આપણે ગામમાં. મેં કીધું એમ પેકિંગ કરવાના, પેકિંગ કરી નાખી. પછી ટાઈમ મળે તો મોજ આવું. મોજ આવવાનો ટાઈમ તો મળશે જ કદાચ. આ શું કહેવાય કોમેન્ટ કરજો. હા શું કહેવાય જા આ શું કહેવાય કોમેન્ટ કરજો. એકલા ઉનાળો આવ્યો ને એટલે ઉનાળો હું બધાને કહી દઉં. ઉનાળો આવ્યો ને એટલે ની ઘેરે જ તે 1-2 તો ટીંગાડ્યો જ તે, કારણ કે ઉનાળામાં શીકલા ને પાણી બધું પીવા જો. મારે તો જાય મોટી જબર ટાંકી છે, શીકલા ની સાંજે મોરલાય આવે. મારે તો મોટી જબર ટાંકી જાય, મોરલાય સાંજે પાણી પીવા આવે. પણ હું એમ કહું ની ઘેરે એક ખાલી પાણીનું ઊંધું ટીંગાડી ગયો. ઉનાળામાં પાણી મળે નહીં બહુ, એટલે બરાબર. આપણે એક ટીંગાડી દીધું, એક કામ ટીંગાડ 2 ટીંગાડી દીધા છે. હજી 2-3 લાવશું મોવા જાય એટલે લેતો આવી. ઝાડવા છે લાટ એટલે આપણે ટીંગાડી દેવું, બરોબર. વાસણ કહવાનું શરૂ થઈ ગયું. બેન હોતી તો ઠામડા ધોઈ નાખો ને. એ ઠામડા ધોઈ નાખ્યા અને હવે હું જાઉં ગામમાં.
રાત્રે વિઝિટ ઉપર આવ્યા હતા ને મોવા ગૌરક્ષ તો આપણે એમ તો કુબેર બાગે આટો મારતા હોઈએ એટલે કુબેર બાગે આપણે આવી ગયા મોવાની કુબેર બાગ આમાં છે ને ફરતે બધું લારીઓ છે નાસ્તાની કુબેર બાગ ની અંદર જ છે આ બધું અમારા મોવાની કુબેર બાગ છે આપણે કુબેર બાગ આવ્યા આમ મોવા જઈ આવી મેં કીધું મોવા આટો મારી લઈ હવે તમને મોવા બતાવું જોઈ લો અને અત્યારે આપણે કુબેર બાગે થઈ તો લાગ્યો ને મેં કીધું કુબેર બાગે ઘડીક આટો મારતા હોય આપણે કુબેર બાગે આટો મારવો જોઈએ કચરો તો છે પછી ભાઈ નામ જોવા તમે કુબેર બાગ નો હું તમને નજારો બતાવું કચરો બીજી વાત નો જો અહીંયા બધું બાળકોને રમવા માટે આવી છે કઈક નાની એવી છે કુબેર બાગ વિઘાક નું છે આ બધે કચરો છે જો બાળકોને રમવા માટેનું છે આવ ફ્રીમાં સુવિધા એટલે ગમે બેહીએ કે આમાં કાંઈ કોઈ આપણે કુબેર બાગે આવ્યા હતા હવે જવું છે મોવામાં બધું ખરીદી કરવા તો થોડું ખરીદી અત્યારે સફાઈ બફાઈ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આખો દી સફાઈ કરવા મજા એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નહીં તો મસ્ત રીતે બધી સફાઈ તો હવે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય